સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા ડીજીવીસીએલ દ્વારા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની હોસ્પિટલ ઘર પર સ્માર્ટ મીટર લગાવીને કામગીરીનો પ્રારંભ કર્યો। ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ હોસ્પિટલ ઘરે કરવામાં આવ્યું તે પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાડવાથી પ્રીપેડ અને પોસ્ટપેડની જેમ આપણે મોબાઈલમાં રિચાર્જ કરીએ એવી જ રીતે રિચાર્જ કરી શકાશે। લાઇટ બિલ પણ સરળતાથી ભરી શકાશે। પ્લે સ્ટોર એપ્લિકેશન દ્વારા ગ્રાહક પોતાની આઈડી દ્વારા સરળતાથી વીજ વપરાશની માહિતી જોઈ શકશે। સ્માર્ટ મીટર લગાડવા માટે બીજા વીજ ગ્રાહકોને અપીલ કરું છું અને તેમણે એમ પણ જણાવ્યું કે હવેથી આપણો વપરાશ કે લોડિંગ કેટલું છે તે જાણી શકાશે। આ સ્માર્ટ મીટર લગાડવાથી લોકોને ઘણો ફાયદો થશે એમ જણાવ્યું। વીજળીનો દુરુપયોગ પણ ઓછો થશે તેમ જણાવ્યું અને ડીજીવીસીએલના કર્મચારીઓને પ્રોત્સાહિત કરીને કરેલી કામગીરીને સરાહના કરી। કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ વિભાગીય કચેરીના પીબી પટેલે જણાવ્યું હતું કે આજે 16મી એપ્રિલે અમે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ઘરે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા છે। આ મીટર ગ્રાહકોને વપરાશ આધારે તેમાં પોસ્ટપેડ અને પ્રીપેડ એમ બે રીતે વીજળીનું બિલ ભરી શકશે। સ્માર્ટ મીટરમાં વિશ્વસનીયતા અને એનું પારદર્શિતા છે એ પણ ખબર પડશે। આ સ્માર્ટ મીટરની અંદર તમે ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે એ પણ ખબર પડશે। પહેલા લાઇટ બિલ 2 મહિના પછી ભરવામાં આવતું જે હવે દર મહિને ભરવામાં આવશે। પ્રીપેડ રિચાર્જ કરવાથી 2% વળતર લાઇટ બિલમાં મળશે અને મોબાઈલમાં મેસેજ પણ આવી જશે એમ તેમણે જણાવ્યું। અને અમારા વીજ ગ્રાહકોને નમ્ર અપીલ કરું છું કે તમે પણ તમારું સ્માર્ટ મીટર ઘર વ્યવસાયના સ્થળે ઇન્સ્ટોલ કરાવીને સુગમતા સરળતાવાળી સુવિધા કરી લેવા નમ્ર વિનંતી કરી હતી। રિપોર્ટર અરબાઝ ખાન બલુચી। રાજપીપળા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની એક કામ હાથ ધરવામાં આવ્યું છે ડીજીવીસીએલ દ્વારા અને એના અનુસંધાનમાં આજે અમારા હોસ્પિટલ દિવ્યયોગી હોસ્પિટલ ખાતે પણ આ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટર અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં કોઈ ડિફરન્સ નથી, પરંતુ સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે કે જેવી રીતના આપણે પ્રીપેડ મોબાઈલ વાપરીએ છીએ, પોસ્ટપેડ મોબાઈલ વાપરીએ છીએ, એવી રીતના આમાં પણ આપણા બિલ માટેના પ્રીપેડ અને પોસ્ટપેડ એ રીતની ફેસિલિટી અવેલેબલ છે। ઉપરાંત એમાં આપણે કેટલો લોડ વધઘટ કરી શકીએ, મતલબ કે આપણો લોડ વધારે હોય તો આપણને એની જાણકારી મળી શકે, ઓછો હોય તો એની પણ જાણકારી મળી શકે અને એના પ્રમાણે આપણું જે વીજ બિલ આવે છે એ વીજ બિલમાં જો વધારે આવે તો આપણે વધારો કેમ થયો બિલમાં એ પણ આપણે એ જાણી શકાય છે। તો સ્માર્ટ મીટર એક મોબાઈલની જેમ જ એક આખું ટેકનોલોજીના માધ્યમ થકીનું ઉપયોગમાં આવતું એવું આ એક સ્માર્ટ મીટર છે કે જેમાં એપના માધ્યમ થકી પણ આપણા વિસ્તારમાં આવતા આપણા અનેક લોકોને જે મુશ્કેલીઓ પડતી હોય કે પોતાના ઘરમાં કે પોતાના કોમર્શિયલ સેક્ટરમાં પણ કે વીજ બિલમાં જે વધારો ઘટાડો થતો હોય એની જાણકારી આપણને મળી શકે છે અને એના દ્વારા આપણે આપણા જે વીજ બિલ હોય છે એ વીજ બિલ પણ આપણું એની કનેક્ટિવિટી ડાયરેક્ટ ડીજીવીસીએલના ઓફિસમાં થતી હોય છે તો એના થકી આપણને એની જાણકારી પણ આપણું બિલ પણ ડાયરેક્ટ ત્યાં જનરેટ થઈ શકતું હોય છે। એટલે આપણે જે ઓનલાઈન ફેસિલિટી જે છે એ આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમ થકી જે આપણે ભરી પણ શકીએ છીએ ઓનલાઈન અને ઓનલાઈન આપણે આપણું કેટલું વીજ બિલ આપણું થયું છે, લોડ કેટલો થયો છે એ પણ આપણે જાણી શકાય છે ને એના માધ્યમથી ઘરમાં આપણે કેટલો વીજળીનો ઉપયોગ કરવો, વધારે કરવો કે ઘટાડો કરવો એ પણ આપણે આના માધ્યમથી આપણે કરી શકીએ છીએ। અને જ્યારે આ એક સુંદર એક આયોજન થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટર દ્વારા આપણને ઘણાને મનમાં એવી શંકા હોય છે કે આપણું વીજ બિલ કદાચ વધારે પણ આવે તો એના માટે આપણને એક અલગ મીટર પણ ત્યાં મૂકી આપવામાં આવે છે કે જેથી કરીને આપણે સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં જે ડિફરન્સ છે એ આપણે જાણી શકીએ। તો એમાં એક કોઈ પણ જાતનો વધારો જોવા નથી મળતો અને ડિફરન્સ કોઈ વધારાનો આવતો નથી। જેટલું આપણે વીજ બિલ વીજળી આપણા ઘરમાં જેટલી આપણે વાપરીએ છીએ એટલું જ વીજ બિલ આપણું આવે છે। તો સ્માર્ટ મીટર દ્વારા હું ગામ લોકોને પણ એક અપીલ કરવા માગું છું કે બધા જ લોકોએ આ સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવો જોઈએ। અને હા, ધારો કે કદાચ એવું કોઈકને લાગે, મનમાં શંકા હોય કે મારા ત્યાં આ સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે તો એમણે જીઈબીની ઓફિસમાં એમણે પોતાની એક રજૂઆત પણ કરી લેવી જોઈએ કે ભાઈ અમને એક વધારાનું એક બીજું મીટર પણ સાથે મૂકી આપો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારું વીજળી બિલ વધારે આવે છે કે ઓછું આવે છે। તો ખૂબ જ આ એક સુંદર એપ દ્વારા આપણને આ માહિતી પણ બધી ઘર ઘર સુધી પહોંચી શકે એવું છે, ત્યારે દરેક લોકોએ સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ કરવો જોઈએ। હું બીબી પટેલ, કાર્યપાલક ઇજનેર, રાજપીપળા વિભાગીય કચેરી ડીજીવીસીએલ। આજે અમે આ એક હોસ્પિટલ ખાતે અને હોસ્પિટલના માનનીય ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ મેડમની ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છે અને આ સ્માર્ટ મીટર
લગાવવાથી ગ્રાહકોને આ સ્માર્ટ મીટર દ્વારા પોતે કેટલું કાર્યક્ષમ છે, કેટલું વિશ્વસનીયતા છે અને કેટલું પારદર્શિતા છે એ પણ ખબર પડશે. આ સ્માર્ટ મીટરની અંદર તમે ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે એના પર પણ કંટ્રોલ આવી શકે. અને આ સ્માર્ટ મીટર અને અત્યારનું જે હાલનું જે ઇલેક્ટ્રોનિક્સ મીટર છે બંને સેમ છે. બંનેમાં જે યુનિટ કેલ્ક્યુલેશન છે એ પણ સેમ થાય છે અને બંને જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરે છે, એ બંને સેમ છે. માત્ર આ એક અદ્યતન ટેકનોલોજીનું છે કે જેથી આ મીટરની અંદર નોંધાતા જે ડેટા છે એ ડાયરેક્ટ અમારી ડીજીવીસીએલની અંદર એની જોડે કનેક્ટેડ હોય છે અને ગ્રાહકને કોઈક વધારાનો લોડ વાપરે તો એ વધારાના લોડ પ્રમાણે એ પોતે સમજી શકે કે મારે લોડ વધારે છે તો મારે એની આગળ શું એક્શન લેવા છે, તો એ પણ ગ્રાહક કરી શકે છે. અને બીજું કે આમાં બે મોડ હોય છે, પ્રીપેડ મોડ હોય છે અને પોસ્ટપેડ મોડ હોય છે. પોસ્ટપેડ મોડ એટલે કે અત્યારે હાલમાં જેમ આપણે વીજ બિલ મળે છે એ 2 મહિને મળતું હતું, હવે આ દર મહિને મળશે. જ્યારે પ્રીપેડની અંદર કોઈ ગ્રાહક ઈચ્છે કે મારે પ્રીપેડ કરાવવું છે તો એ પ્રીપેડ કરાવી શકે છે અને એને 2% વળતર નિયમ પ્રમાણે આપવાનું થાય છે. એટલે પ્રીપેડમાં 2% વળતર? હા, પ્રીપેડમાં 2% હોય છે. પોસ્ટપેડમાં નોર્મલ જેમ બિલ આવે છે એ પ્રમાણે દર મહિને ભરવાનું થતું હોય છે. અમારા ડીજીવીસીએલ તરફથી એમને જાણ કરવામાં આવે છે કે આપને પ્રીપેડ કરેલું એમાઉન્ટ પૂરી થાય છે તો તમે જલ્દીથી એમાં એમાઉન્ટ પેડ કરાવી શકો છો. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.